નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં મોટો સુધારો અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને મગફળીની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને સરકારી ખરીદીમાં ધીમી ગતિએ ચાલુ થઈ છે, પરંતુ સૌરાષ્ટ્રની તુલનાએ બનાસકાંઠામાં જિલ્લામાં ખરીદી ચાલુ છે, જેને પગલે આવકો ઘટી ગઈ છે અને ડીસામાં આવકો આજે ઘટીને 30,000 બોરીની જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં મગફળીની વેચવાલી પણ હજી ઘટે તેવી ધારણા છે। તો મિત્રો, ખાસ કરીને રાજકોટમાં અત્યારે 45,000 ગુણીની પેન્ડિંગ આવક હતી અને 15,000 ગુણીના જ વેપારો થયા હતા અને 39 નંબરનો મગફળીનો ભાવ 900 થી 1,050 હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1,150 થી 1,200 રૂપિયા હતા અને ગોંડલમાં 30,000 ગુણીના વેપારો હતા અને તેનો ભાવ 20 નંબરમાં 1,000 થી 1,225 રૂપિયા હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। વિસાવદર 965 થી 1,271 રૂપિયા, મહુવા 1,121 થી 1,242 રૂપિયા, ગોંડલ 621 થી 1,236 રૂપિયા, કાલાવાડ 1,000 થી 1,230 રૂપિયા, જુનાગઢ 830 થી 1,185 રૂપિયા, રાજકોટ 881 થી 1,230 રૂપિયા, અમરેલી 1,002 થી 1,130 રૂપિયા, કોડીનાર 965 થી 1,196 રૂપિયા, સાવરકુંડલા 1,100 થી 1,201 રૂપિયો, જેતપુર 960 થી 1,241 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। જેતપુર 850 થી 1,221 રૂપિયા, તળાજા 1,145 થી 1,226 રૂપિયા, ભાવનગર 1,090 થી 1,617 રૂપિયા, રાજુલા 900 થી 1,135 રૂપિયા, જામનગર 900 થી 1,655 રૂપિયા, રાજકોટ 932 થી 1,215 રૂપિયા, અમરેલી 860 થી 1,101 રૂપિયો, કોડીનાર 916 થી 1,070 રૂપિયા, સાવરકુંડલા 1,000 થી 1,071 રૂપિયા, મહુવા 1,030 થી 1,176 રૂપિયા, ગોંડલ 711 થી 1,150 રૂપિયા,